વાંસદા તાલુકાના બારતાડ ગામે ઝાડી ફળિયામાં રામજી મંદિરની નજીક માટી ખનન કરતા કેટલાક જેસીબી અને ટ્રેક્ટરો માટી ભરીને જતા જોવા મળ્યા. સમગ્ર માહિતીની તપાસ કરતા જાણવા મળ્યું કે એ માટી ખનન ઘણા સમયથી ચાલે છે અને જે માટી ખનન જ્યાંથી થાય છે એ મનરેગા અધીન તળાવ બનાવેલું હતું અને તળાવમાં ફરી પાછી માટી ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. બારતાડના સરપંચ પતિને પૂછતા દિલીપભાઈએ જણાવ્યું છે, અચ્છા, તો બીજે ગામને નથી આપતા પાછા. એમ નથી, પણ આ ખોદકામ કા ગૌચરની જમીનમાં કરતા છે? હા, એટલે તળાવ છે ને તેમાંથી. તળાવમાંથી? હા, તળાવમાંથી. તળાવનું લોકાર્પણ થઈ ગયેલું કે બાકી? ના, એ તો વર્ષોથી રોજગાર વાળા ત્યાં જ કામ કરતા છે. એક જ તળાવમાં વર્ષોથી કામ કરતા છે રોજગાર વાળા? હા, રોજગાર વાળા. તો પૂરું જ નથી થયું કે તળાવ? હવે બીજું કામ જ નથી તો શું કરાવીએ? અચ્છા, એટલે બીજું કઈ કામ નહીં, એટલે જે કામ છે તે જ કરાવીએ. હા, તળાવમાં થોડાક દિવસ ચાલે, થોડાક દિવસ નદીમાં ચાલે. નદીમાં શું કામ કરાવો રોજગાર વાળા પાસે? એ તો પેલું આપણે ચેક ડેમ ને એવા હોય ને એ ઊંડા કરાવીએ. હા, તેમને એવું હોય તો ઊંડા કરાવે. અને તળાવમાં શું કામ કરાવો? તળાવમાં એ જ વળી માટી અંદરથી ખોદીને એમ બહાર કાઢે વળી, બીજું તો શું કામ કરે? એવું છે. પછી હમ પેલા તળાવનું તો લોકાર્પણ થઈ ગયેલું, એના પછી તો કોઈ કામ કરવાનું થતું નથી. એટલે આપણે એ તો ધીરજ હતો ત્યારથી બધા માટી લઈ જતા છે. આપણે કોણ ધીરજ? ધીરજ આગળ માજી સરપંચ હતા ત્યારથી. એટલે વર્ષોથી ગેરકાયદેસર માટી ખનન ચાલુ જ છે ગામમાં. એટલે બીજે ગામ નથી, આપણે કઈ પંચાયત રૂપિયો નથી લેતો, હા, પણ ઘર વપરાશ માટે જ ખાલી એમ. એવું છે. હા, એટલે પુરાણ કરવાનું ક્યાંથી લાવે તો પંચાયત ને આટલું લઈ જતા છે ગામમાં, ગામ પૂરતું. હા, એ જે ટ્રેક્ટર વાળા ને એ લોકો હોય એ કેટલા રૂપિયા લે? એ તો આપણને નહીં ખબર, એ તો જેને માલિક પોતે નક્કી કરી લાવે. આપણે એમાં તો કઈ કીધું નથી. એવું છે. હા, જે માલિક હોય, પણ આપણે એમ પંચાયત ને ઘેર પૂરવાનું ખાલી આ લઈ જાય, બીજા કામ માટે નહીં. ઓકે, ને ફળિયું કયું લાગે વિસ્તાર? કયું? આ જાતે હમણાં ફોટો વિડીયો આવ્યા તે ઝાડી ફળિયું. ઝાડી ફળિયું? હા, રામ મંદિર. રામ મંદિર. કે વર્ષોથી લોકો માટી ખોદીને લઈ જાય છે પોતાના ઉપયોગ માટે, પણ વર્ષોથી ઉપયોગમાં લઈ જાય છે તો ગામના લોકો માટે ઉપયોગમાં લઈ જાય છે કે પછી બીજી જગ્યાએ ઉપયોગમાં લઈ જાય? તપાસ કરતા એ માટી આજુબાજુના ગામ એટલે કે ઉનાઈ ગામમાં 8 થી 10 ટ્રેક્ટર જેટલી માટી જોવા મળી, જે બારતાડ ગામેથી ખનન કરી લઈ જવામાં આવી હતી. જેમાં સરપંચની વાત તદ્દન જૂઠી નીકળી અને સરપંચને વધુ પૂછતા સરપંચે જણાવ્યું કે વર્ષોથી માટી ખનનનું અહીંયા ચાલે છે અને લોકો લઈ જાય છે. તો શું વર્ષોથી ચાલે છે મતલબ સરપંચ, તલાટી કે તંત્ર એની દેખરેખ હેઠળમાં ચાલે છે માટી ખનનનું કામ, કે પછી એ લોકોની જાણ બહાર ચાલે છે? એ એક તપાસનો વિષય છે. પણ જ્યારે સમગ્ર જગ્યા જોતા એવું લાગે છે કે ઘણી એવી માટી ચોરી થઈ છે અને ત્યાંથી માટી ખનનનું કામ ઘણા ટાઈમથી ચાલે છે. મામલતદાર સાહેબશ્રીને પૂછતા મામલતદાર સાહેબશ્રીએ પણ એ જવાબ આપ્યો કે મારી જાણ બહાર માટી ખનન થાય છે અને મને એની કોઈ જાણ નથી અને અમે કોઈ પરવાનગી આપી નથી કે માટી કાઢવાની કે માટી લેવાની કોઈ પરવાનગી છે જ નહીં. અને તલાટી સાહેબને પૂછતા પણ તલાટી સાહેબે એવો જ કંઈક જવાબ આપ્યો અને અમને કીધું કે મારી જાણ બહાર છે અને અમે કોઈ પરવાનગી કે કોઈ પરવાનો માટી ખનન માટેનો આપ્યો નથી. પણ સરપંચ પતિનું કહેવું છે કે અહીં વર્ષોથી માટી ખનન થાય છે અને લોકો ઉપયોગ માટે લઈ જાય છે, પણ હકીકતમાં ઉપયોગની જગ્યાએ 600 રૂપિયામાં ટ્રેક્ટર માટીના વેચાય છે, ત્યાંથી માટી ભરીને બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. કારણ કે હાલ લાલ માટીની ડિમાન્ડ ખૂબ જ છે અને બારતાડનો ઝાડી ફળિયાનો વિસ્તાર જે ગૌચરનો વિસ્તાર છે અને તળાવ બનાવવામાં આવ્યું છે, તળાવનો વિસ્તાર છે, એની લાલ માટી છે અને લાલ માટીની કિંમત ખૂબ જ છે અને એની ઉપયોગી અને ડિમાન્ડ પણ ખૂબ જ છે. જેથી કરીને આ લાલ માટીનું વેચવાનું કૌભાંડ ખૂબ મોટું પ્રકરણ સામે આવ્યું છે અને જો અધિકારીઓ રસ લે, તંત્ર એમાં રસ લે અને જો પછી તપાસ કરવામાં આવે કે અહીંથી કેટલી માટીની ચોરી થઈ છે તો ઘણું એવું મોટું ચોરી કૌભાંડ બહાર આવી શકે છે. હવે જોવાનું રહ્યું છે કે અધિકારીઓની હાથ ઉપર આ વાત લાવી છે, અધિકારીઓની દેખરેખમાં વાત લાવી દીધી છે, તો શું અધિકારીઓ તંત્રને
અધિકારી તંત્ર ભેગા થઈ અને આ માટીચોરી ખનન ઉપર લગામ લગાવશે, એમના વાહનો હથિયારો જપ્ત કરશે, એમના જેસીબી જપ્ત કરશે, એમના ટેમ્પા ટ્રેક્ટરો જપ્ત કરશે અને પૂછતાછ કરશે કે તમે કેટલા વખતથી માટી ચોરો છો. હવે જોવાનું રહ્યું છે આગામી સમયમાં કે તંત્ર આંખ ઉગાડવા છતાં કેટલું કામ કરે છે.